હેલો માય ટાઇની માઇની લિટલ સ્ટાર્સ, કેમ છો મારા નાના નાના વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આપણે આના પહેલાના વિડીયો લેક્ચરમાં જોયા કે આપણને કુદરત દ્વારા જે સંપત્તિ છે, જેમ કે પક્ષીઓ, પ્રાણીઓ કે જે આપણને સવારમાં ઉઠી અને ગુડ મોર્નિંગ વિશ કરે છે, રાઈટ, અને આપણી સવારને રંગીન બનાવે છે. તો હવે એ જ યુનિટમાં થોડાક આગળ વધીએ અને એક નવી સ્ટોરી સમજીએ, એક નવો મેસેજ શીખીએ. ઓકે, સો લેટ્સ ગો. પણ એ પહેલા તમારે એક સરસ મજાનું કામ કરવાનું છે. એ છે કે વિદ્યાકુલની જે 6 થી 8ની જે ચેનલ છે એને તમારે સબસ્ક્રાઇબ કરવાની છે. કેમ? કારણ કે તમને લાગતા અઘરા સબ્જેક્ટ મેથ, સાયન્સ, એસએસ, ઇંગ્લિશ, આ બધા જ સબ્જેક્ટને એકદમ ઇઝી પીઝી બનાવી અને તમારી સમક્ષ રજૂ કરવાના છીએ. ઓકે, અને એ સિવાય ઘણું બધું મટીરિયલ પણ આપવાના છીએ. અને સૌથી મહત્વની વસ્તુ, તમારી સાથે ચટપટી વાતો બી કરવી છે. ઓકે, તો 6 થી 8ની જે આ ચેનલ છે એને તમે સબસ્ક્રાઇબ કરો. અને લેટ્સ ગો. હવે આપણે જોઈએ યુનિટ 3ની જે બીજી સ્ટોરી છે એને આપણે સમજીએ. ઓકે, સો એમાં વન્સ અપોન અ ટાઈમ, વન્સ અપોન અ ટાઈમ એટલે એક વખત, બરાબર, એક સમયે, એક વખત, એક સમયે ધેર એટલે કે ઘણા, વર એટલે કે ઘણા બધા, ડિફરન્ટ એટલે કે અલગ અલગ, બરાબર. ડિફરન્ટ એટલે શું? તો કે વિવિધ, અલગ અલગ. એનિમલ્સ એટલે કે પ્રાણીઓ. લીવ એટલે કે રહે છે. ટુગેધર એટલે કે એક સાથે. ઇન અ બિગ એક મોટા, ફોરેસ્ટ એટલે જંગલમાં. એક વખત એક મોટા જંગલમાં વિવિધ પ્રાણીઓ એક સાથે રહે છે. હવે જંગલ એટલું બધું મોટું હોય તો અલગ અલગ પ્રાણીઓ બી હોય અને એક સાથે રહેતા બી હોય, બરાબર. તો એક વખત જંગલમાં કેટલાક પ્રાણીઓ હોય એક સાથે, વિવિધ પ્રાણીઓ કે જે એક સાથે જંગલમાં, મોટા જંગલમાં રહે છે. ઈચ એનિમલ બધા જ પ્રાણીઓ બધા જ પ્રાણીઓ પાસે છે શું? તો કે ઇટ્સ ઓન એમની પોતાની, યુનિક એટલે કે અલગ જ, રાઈટ. યુનિક એટલે શું? તો કે અનન્ય, કે જે બધાથી અલગ હોય. એબિલિટી શું? એટલે કે ખાસિયત, બરાબર, ક્ષમતા, બરાબર. તો કે એ બધા જ પ્રાણી બધા અલગ અલગ હોય તો એ બધા અલગ અલગ પાસે અલગ અલગ ખાસિયત, અલગ અલગ શક્યતા હોય. જેમ કે ચિત્તો છે તો ચિત્તો ઝડપથી દોડી શકે છે, બરાબર. હાથી છે તો એની પાસે ભારે વજન છે, બરાબર. લાયન છે તો જંગલનો રાજા છે. શિયાળ છે તો એ બહુ ચતુર હોય છે, રાઈટ. તો બધાની પાસે એક અલગ અલગ ખૂબી હોય છે, રાઈટ. તો અહીંયા વન્સ અપોન અ ટાઈમ એટલે કે એક સમયે એક મોટા જંગલમાં ઘણા બધા પ્રાણીઓ, અલગ અલગ વિવિધ પ્રાણીઓ એક સાથે રહેતા હોય છે અને બધા જ પાસે પોતાની અલગ અલગ કૌશલ્યતા, અલગ અલગ ક્ષમતા હોય છે. જેમ પ્રાણીઓ પાસે પણ જે અલગ અલગ ક્ષમતા હોય ને એવી સ્ટુડન્ટ પાસે, વિદ્યાર્થી પાસે પણ હોય છે. દરેક વિદ્યાર્થી 90% તો લાવતો નથી, તો એ ભણવામાં આગળ નથી, તો કોઈ બીજી ટ્રીકમાં, બીજી સ્કિલમાં એ આગળ હશે, રાઈટ. તો તમારા મતે તમે કઈ સ્કિલમાં આગળ છો? તમને કઈ વસ્તુ ખૂબ જ ગમે છે? ડ્રોઈંગ ગમે છે કે પછી લખવું ગમે છે, રમવું ગમે છે, બરાબર, સ્વિમિંગ કરવી ગમે છે, ગાવું ગમે છે, સ્કેટિંગ કરવા ગમે? તમને શું ગમે છે? સૌથી પહેલા એ કોમેન્ટ કરો, રાઈટ, કે તમારામાં કઈ એવી ક્વોલિટી છે જે તમને ગમે છે, તમારે એ કામ કરવું તમને ખૂબ જ ગમે છે, રાઈટ. તો અહીંયા જેમ તમારી પાસે અલગ અલગ સ્કિલ છે, તમારી પાસે અલગ અલગ ક્વોલિટી છે, એવી જ રીતે એમાં જંગલમાં રહેતા અલગ અલગ પ્રાણીઓ પાસે પણ અલગ અલગ ક્વોલિટી છે, રાઈટ. અલગ અલગ એબિલિટી છે, એટલે કે બધા પાસે અલગ અલગ કૌશલ્યતા છે. એ શું છે? ધોઝ એબિલિટીઝ, એ જે એબિલિટીઝ હતી, મેડ ધેમ અ સ્પેશિયલ, એ લોકોને સ્પેશિયલ એટલે કે કંઈ ખાસ બનાવતી હતી, બરાબર. એ એબિલિટી એમને ખાસ બનાવતી હતી. હવે ફોર એક્ઝામ્પલ, તમારા ક્લાસમાં જ એક છોકરો હોય કે જેને ડ્રોઈંગ બહુ સારું આવડતું હોય, તો સ્વાભાવિક છે કે કોઈ પણ કોમ્પિટિશન કે કોઈ પણ સ્પર્ધા હોય તો એ ડેકોરેશન માટે છોકરાને પકડીને લઈ જાય. એક છોકરો એવો હોય કે જેને રમતા બહુ સારું આવડતું હોય, દોડતા બહુ સારું આવડતું હોય, તો કંઈ સ્પોર્ટ્સનું હોય કે જે કાંઈ રમત રમવાની કેવું હોય તો ત્યારે બધા એને લઈ જાય. એક છોકરો એવો હોય કે જેને વાંચતા લખતા ખૂબ સારું હોય તો એવી એક્ટિવિટીઝમાં એને આગળ રાખે, રાઈટ. તો તમારા ક્લાસમાં પણ એવા યુનિક સ્ટુડન્ટ્સ હશે, તો તમારામાં એવી યુનિક ક્વોલિટી કઈ છે તમે જરાક કમેન્ટ કરજો. ઓકે,
તો બધી જ એબિલિટી, બધી જે અલગ અલગ કૌશલ્યતા છે એમને ખાસ બનાવતી હતી. બરાબર. એક વખત એક મોટા જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા અને એ બધા જ પ્રાણીઓ પાસે પોતાની અલગ અલગ કૌશલ્યતા હતી અને એ જ સ્કિલ, એ જ કૌશલ્યતા, એ જ એબિલિટી કે એમને ખાસ બનાવતી હતી, એક ડિફરન્ટ બનાવતી હતી. અને હા, જે અલગ અલગ કૌશલ્યતા ધરાવે છે ને, ખૂબ જ આગળ એને ઓળખી તમે જાઓ ને કે મારામાં આ ખૂબી છે, તો એ તમે ખૂબ જ આગળ જાઓ. રાઈટ. તમે જોતા હશો કે અમુક તમારા જેવડા નાના નાના સ્ટુડન્ટ છે ખૂબ જ આગળનું સ્થાન, ક્યાંક ખૂબ આગળ પહોંચી ગયા હોય છે. કેમ? કારણ કે એનામાં જે હોબી છે, કૌશલ્યતા છે, એને ઓળખી લીધી હોય છે. તમારે પણ એ ઓળખવી ખૂબ જ જરૂરી છે. ઓકે, તો એ પહેલા હવે આપણે આ યુનિટ સ્ટોરીને આગળ વધારીએ એ પહેલા સૌથી પહેલા શું, તો કે તમારે જે વિદ્યાકુલની જે એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરવાની છે. શું કામ? કારણ કે એમાં અમે તમારા માટે એક સરસ મજાનું ગિફ્ટ લઈને આવ્યા છીએ. એ ગિફ્ટ શું છે? તો કે તમે જે વિડીયો લેક્ચરમાં જે ભણો છો ને, અમારી પાસે જે વિડીયો લેક્ચરમાં ભણો છો એની તમને PDF મળશે. અહીંયા અમે તમને જે ભણાવીએ એ તમે રિવિઝન કરવા અને ઘરેથી તૈયારી કરવા માટે PDF મળશે. ક્યાં? તો કે વિદ્યાકુલની એપ્લિકેશનમાં. બીજું તો કે એ સિવાય સ્વાધ્યાયનું સોલ્યુશન, એટલે કે ટીચર તમને જે નોટમાં સ્વાધ્યાય લખવા આપે છે એના જવાબ તમને મળશે. કેમાં? તો કે વિદ્યાકુલની એપ્લિકેશનમાં. પાઠ્યપુસ્તક મળશે અને MCQ ટેસ્ટ, કે તમને અંદર કેટલું આવડે છે, ટીચરે જે સમજાવ્યું છે તમને આવડે છે કે કેમ અને કેટલું આવડે છે, એ બધી જ બાબત તમને ક્યાં મળશે? વિદ્યાકુલની એપ્લિકેશનમાં. તો વિદ્યાકુલની એપ્લિકેશનને સૌથી પહેલા તમારે શું કરવાની છે? ડાઉનલોડ કરવાની છે. અને એક સરસ મજાની વાત કહું તો એ વાત એ છે કે વિદ્યાકુલની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો તો એ ફ્રી છે, એકદમ ફ્રી છે, જેમાં તમારે કોઈ પણ કોસ્ટ કે કોઈ પણ ચાર્જ આપવાનો નથી, એકદમ ફ્રી છે. રાઈટ. તો તમે ફ્રીમાં ઘરે બેઠા રિવિઝન કરી શકો છો, તમે લેક્ચર ભણી શકો છો, લેક્ચરમાં ભણાવેલું વાંચી શકો છો અને સ્વાધ્યાયના આન્સર પણ મેળવી શકો છો. અને એ સિવાય તમને કેટલું આવડ્યું છે એની MCQ ટેસ્ટ પણ તમે લઈ શકો છો. રાઈટ. અને આ બધું જ તમને વિદ્યાકુલની એપ્લિકેશનમાં આવનારા સમયમાં મળી જશે. ઓકે, તો સૌથી પહેલા વિદ્યાકુલની એપ્લિકેશનને શું કરવાની છે? ડાઉનલોડ કરવાની છે. ઓકે, આગળ વધીએ. There was a wise old banyan tree. હવે એમાં સ્વાભાવિક છે કે ફોરેસ્ટ છે, જંગલ છે, અલગ અલગ પ્રાણીઓ રહેતા હોય છે, તો ઝાડવાઓ પણ ખૂબ જ હોય છે જંગલમાં. તો એમાં there was, અને એમાં એક જૂનું, ઓલ્ડ એટલે સૌથી જૂનું, વાઇસ એટલે શું, તો કે સમજદાર. બરાબર, સમજદાર. બન્યાન એટલે કેવું, તો કે વડલાનું, વડલો. તમને જોયો હશે કે બહુ મોટો મોટો વડલો હોય છે. વડલાનું ટ્રી છે કે જંગલમાં, બરાબર, એ જંગલમાં એક મોટું જૂનું અને સમજદાર વડલાનું ટ્રી હતું, વડલાનું ઝાડ હતું. બરાબર. એ જંગલમાં ઘણા બધા પ્રાણીઓ, અલગ અલગ પ્રાણીઓ રહેતા હતા, પણ એ જંગલમાં એક વડલાનું ઝાડ પણ હતું. He watched over the forest and the appreciate and the unique sense of every animal. બરાબર. એટલે અહીંયા એ શું છે, તો કે he watch એટલે શું, તો કે તેઓ જોવે છે. શું જોવે છે? તો કે ધ્યાન રાખે છે. શું ધ્યાન રાખે છે? તો કે ફોરેસ્ટની અંદર અલગ અલગ પ્રકારના, અલગ અલગ ક્વોલિટી ધરાવતા પ્રાણીઓ જોવે છે. બરાબર. અને એની કદર કરે છે અને એમનામાં વિશિષ્ટતા છે. બરાબર. એવરી એનિમલ, બધાની પાસે અલગ અલગ વિશિષ્ટતા છે અને બધાની એકબીજાની વિશિષ્ટતા ઉપર એમ છે કે મારી પાસે, મને આ નથી આવડતું, મને આના જેટલું ફાસ્ટ દોડતા નથી આવડતું, મને આના જેટલું ઝડપથી તરતા નથી આવડતું, મને આના જેટલું રાજ કરતા નથી આવડતું, મને આના જેટલી ચાલાક, એટલે પોતાની જાતને કોસે છે કે મને આના જેટલું આ નથી આવડતું, મને આના જેટલું આ નથી આવડતું. પણ પોતાની પાસે કઈ સારી યુનિક ક્વોલિટી છે એને ખબર જ નથી. હવે અહીંયા એક સરસ મજાની સ્ટોરી કહું. સ્ટોરી એવી છે કે એક દિવસ છે ને દુકાનદાર જઈ અને એક જ એની દુકાનદાર છે એના જે ટીંગાળવાના જે શોપીસ હોય એ શોપીસમાં બધામાં એક કલરનો ટી શર્ટ મૂકી દે છે, બ્લેક કલરનું. એક જ કલર, એક જ સાઇઝ અને સેમ ટી શર્ટ બધે જ ટીંગાળી દે છે. બધે જ પોતાનો આખો આ મોટી શોરૂમ હોય છે, 2-3 માળની જે દુકાન હોય છે, એ આખા શોરૂમમાં એક જ ટી શર્ટ છે કાળા કલરનું અને એક જ એ જે સાઇઝ છે એ મૂકી દે છે. પછી ઘરાક આવે છે, અલગ અલગ ઘરાક આવે છે, આવી અને જતા રહે છે, આવી અને જતા.
અને એ એવું કહેતા જાય છે કે તમે એક જ ટી શર્ટ એક જ સાઇઝનું રાખો છો, તો અમારે તો બીજો કલર ગમતો હોય તો અમુકને ગુલાબી ગમે, અમુકને પીળો ગમે, અમુકને બ્લુ ગમે. તો જેને અલગ અલગ કલર જોતો હોય એનું શું, અને જેને અલગ અલગ સાઇઝ જોતી, ચાલો કલર તો ઠીક હોય, એમ છે કે બ્લેક લઈ લે બધા, પણ સાઇઝમાં અમુકને મોટું જોતું હોય, અમુકને વધારે નાનું જોતું હોય, અમુકને વચ્ચેનું જોતું હોય, એનું શું. અને ત્યારે દુકાનદાર બહુ સરસ જવાબ આપે છે કે જેમ તમને અલગ અલગ ટી શર્ટની જરૂર પડે છે, જેમ અલગ અલગ ટી શર્ટ, તમે ટી શર્ટ એક સામાન્ય વસ્તુ છે, એમાંય તમને વેરાયટી જોઈએ છે, બરાબર. તો બાળક પાસે કે કોઈ એક વ્યક્તિ પાસે એવી જ કોમ્પિટિશન શું કામ રાખવામાં આવે કે 99% જ આવે. કેમ? કારણ કે એમાં બીજી ક્વોલિટી પણ હોય છે. બાળક પાસે પણ અલગ અલગ યુનિક ક્વોલિટી હોય છે, રાઈટ. અમુકને સારું દોડતા આવડતું હોય છે, અમુકને ડાન્સ કરતા આવડતો હોય છે, અમુકને સારું લખતા આવડતું હોય છે, અમુકને વાંચતા સારું આવડતું, અમુકને હેન્ડરાઇટિંગ સારા હોય છે, રાઈટ. તો બધા પાસે અલગ અલગ ક્વોલિટી છે. જેમ ટી શર્ટ આપણને અલગ અલગ જોઈએ છે, એમ ક્વોલિટીઝ પણ બધા પાસે કેવી હોય છે? અલગ અલગ હોય છે, રાઈટ. તો અહીંયા ઈ વાઇસ ટ્રી શું જોવે છે, એ એવું ઓબ્ઝર્વ કરે છે, ત્યાં એવું સમજે છે કે આ બધા પાસે અલગ અલગ ક્વોલિટી છે, પણ એ બધાની પોતાની પાસે શું ક્વોલિટી છે એની કદર નથી. બધા એકબીજાની ક્વોલિટી, એકબીજાની કૌશલ્યતા જોઈને એમ થાય છે કે મારે આવું હોવું જોઈએ, મારે આવું હોવું જોઈએ, મારે આવું. આપણે કોઈ દિવસ આપણે જાતને ખરાબ નહીં કહેવાની, આપણે જેવા છીએ એવા ખૂબ જ સારા છીએ, બરાબર. પણ એમાં સુધારો લાવવાની મહેનત કરતું રહેવાનું, રાઈટ. જો આપણે આળસ હોય તો એ આળસ દૂર કરી અને સતત હોમવર્ક કરવું જોઈએ, રાઈટ. વાંચવું જોઈએ, કામ કરવું જોઈએ, ઘરમાં મદદ કરવી જોઈએ, બરાબર. તો આળસ છે એ દૂર કરવી જોઈએ, પણ આપણે પોતાની જાતને કોઈ દિવસ ખરાબ કહેવી ક્યારેય ન જોઈએ, રાઈટ. ત્યાર પછી one day the animals start comparing themselves to one other, બરાબર. તો એક દિવસે શું થાય છે, એક દિવસે ધ એનિમલ એટલે કે આ જે પ્રાણી છે, સ્ટાર્ટ એટલે શું, તો કે શરૂ કરે. કમ્પેરિંગ એટલે સરખાવાનું, ધેમસેલ્ફ એટલે પોતાની જાતને, ટુ વન અધર્સ એટલે કે બીજાની સાથે. એક દિવસ આ જે પ્રાણીઓ છે એ બીજાની સાથે કમ્પેર કરવાનું, એટલે કે બીજાની સાથે પોતાની એમ કમ્પેરિઝન, કે હું આના કરતા પટલો છું, હું આના કરતા જાડો છું, હું સરખો નથી દેખાતો, હું કાળો દેખાઉં છું, આવું એકબીજાની સાથે કમ્પેર કરવાનું શરૂ કરે છે. દે વિશિષ્ટ, તેઓ ચાહે છે, ઈચ્છે છે, they had other abilities too, તેઓની પાસે બીજા જેવી એબિલિટી, બીજા જેવી ક્ષમતા પણ હોવી જોઈએ, બરાબર. તેઓ એવું ચાહે છે કે મારે આના જેવી એબિલિટી, આની જેમ ફાસ્ટ પણ દોડવું છે, આની જેમ પાણીમાં તરતા પણ શીખવું છે, આની જેમ વધારે વજન પણ ઉચાળવો છે, આની જેમ તાકાતવર પણ બનવું છે, આની જેમ રાજા પણ બનવું છે. બધાની ક્વોલિટી પોતાના, મારે આવું બનવું છે, આવું બનવું છે એવું વિચારે છે, રાઈટ. પણ પોતાનીમાં કઈ ક્વોલિટી છે એ લોકોને ખબર જ નથી. પોતાની જાતને એવું કમ્પેર કરવાનું શરૂ કરે છે, બરાબર. પછી ધ વિશ ઓલ બનિયાન ટ્રી, અને આ જે જૂનું અને સમજદાર જે કહેવાય ને કે જે ઝાડ છે, કયું ઝાડ છે, તો કે વડનું જે ઝાડ છે એ કોલ ઓલ ધ, એ બોલાવે છે કયા, તો કે બધા જ પ્રાણીઓને આ જે જૂનું ઝાડ છે એ બોલાવે છે. ક્યાં? ટુગેધર એટલે કે એક સાથે બોલાવે છે. એન્ડ શેર એટલે શું, તો કે આપે છે. શું આપે છે? એ વેલ્યુએબલ એટલે શું, તો કે અમૂલ્ય, કિંમતી. લેસન એટલે કે, તો કે એક શીખ આપે છે, એક વેલ્યુએબલ શીખ આપે છે, બરાબર. તો કે આ જે સમજદાર જે વડનું જે ઝાડ હતું એ બધાને જ એક સાથે બોલાવે છે અને એને સમજાવે છે કે તમારી પાસે જે ક્વોલિટી, તમારી પાસે જે આવડત છે એ બહુ સારી છે, બરાબર. તમે પોતાની જાતને બીજા સાથે કમ્પેર ન કરો. હી એક્સપ્લેન, એ સમજાવવાનું શરૂ કરે છે. હી એક્સપ્લેન ધેટ ઈચ એનિમલ, દરેક એનિમલને એ સમજાવવાનું શરૂ કરે છે, વોઝ યુનિક એન્ડ હેડ સમથિંગ સ્પેશિયલ. એ દરેકને એવું સમજાવવા મદદ કરે છે, હેલ્પ કરે છે. તમારા બધા પાસે બધાથી અલગ વસ્તુ છે અને એ તમારી પોતાની જાતને એક આગવી બનાવે છે, એક સ્પેશિયલ બનાવે છે, રાઈટ. અહીંયા જે વડનું ઝાડ છે એ બધાને જ એક સાથે બોલાવે છે અને એમને સમજાવવાની મહેનત કરે છે કે તમારી પાસે એક સૌથી આગવી એક કૌશલ્યતા છે અને એ તમારે પોતાની જાતને જ કેવી, તો કે આગવું સ્થાન બનાવે છે, રાઈટ. આપે છે, તમને પોતાને એક સ્પેશિયલ બનાવે છે, રાઈટ. ઓકે, તો હવે અહીંયા જોઈએ
કે જે પ્રાણીઓ છે રાઈટ, જે એમની સાથે જે રહેતા એનિમલ છે, વડના ઝાડે તો ખૂબ જ સારી રીતે સમજાવવાની મહેનત કરી, પણ એને જે સમજાવ્યું છે એ સમજશે ખરા અને પોતાની જાતને કમ્પેર કરવાનું ઓછું કરશે ખરા, અને શું આગળ નહીં સમજે તો વડનું ઝાડ છે એ આગળ કઈ પ્લાન છે એ આજમાવશે અને કેવી રીતે એમને સમજાવશે, રાઈટ. તો આ દરેક વસ્તુ જોઈએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં, રાઈટ. અને એ પહેલા વિદ્યાકુલની જે ચેનલ છે, જે સૌથી સારી સૌથી બેસ્ટ ચેનલ છે તમારા માટે, કે જે તમને લેક્ચર નહીં પણ એની સાથે મટીરિયલ અને એક્ઝામની ટેસ્ટ પણ પ્રોવાઈડ કરશે, રાઈટ. તો એમની જે ચેનલ છે એને તમારે સબસ્ક્રાઇબ કરવાની છે. જેમ મેં પહેલાં કીધું કે તમને લાગતા અઘરા સબ્જેક્ટ જેમ કે ગણિત, વિજ્ઞાન, એસએસ અને ઇંગ્લિશ, આ બધા જ સબ્જેક્ટને એકદમ ઇઝી પીઝી બનાવી અને તમારી સમક્ષ લાવવા જશું, રાઈટ. અને તમારી સાથે ઘણા બધા તમારા પ્રોબ્લેમ્સ છે સોલ્વ કરશું, ઘણી બધી વાતો કરશું, અને એ સિવાય તમને જેમ સરળ રહે એવી રીતે તમને એને મટીરિયલ અને ટેસ્ટ પણ આપશું, રાઈટ. તો એના માટે જે વિદ્યાકુલની ચેનલ છે એને તમારે સબસ્ક્રાઇબ કરવી પડશે. ઓકે માય ડિયર ડાયની માયની સ્ટાર્સ, તો મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં.